રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીના પગલે સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ યથાવત છે, જેમાં હવે શહેર સહિત અમુક ગામમાં વિરોધ થવાનું શરૂ થયું છે, જેમાં મોરબી જિલ્લાનું હળવદ પણ બાકાત નથી। જેમાં વાત કરવામાં આવે તો આજે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ પટેલ તેમજ ભાજપના આગેવાન દ્વારા ચૂંટણી સભા બોલાવવામાં આવી હતી, જેમાં ઇંગોરાળા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાય હાય, જય ભવાની, ભાજપ જવાનીના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો। તો સાથે જ હળવદ તાલુકાના ધુડકોટ ગામે અગાઉ બેનર લગાવી ભાજપના કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશબંધીના બેનર લગાવ્યા હતા। ત્યારે હવે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ વેગવંતું બન્યું છે અને જેમાં હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે આજે ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો।